વાત કરીએ ડુંગળીના ભાવ વધશે। શિયાળામાં હાલ શાકભાજીના ભાવ ઓછા થતા ગૃહિણીઓને થોડી રાહત મળી છે। જો કે ડુંગળીના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે, કારણ કે રાજ્યના સૌથી મોટા માર્કેટ ભાવનગરમાં હાલ ડુંગળીના ભાવ વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને તો લાભ થઈ રહ્યો છે, પરંતુ જો ડુંગળીના ભાવમાં વધારો થશે તો ગૃહિણીઓની મુશ્કેલી વધી શકે છે। ડુંગળીના ભાવમાં વધારો। હવે બગડશે ગૃહિણીઓનું બજેટ। મોંઘી થવા જઈ રહી છે ગરીબોની કસ્તુરી। હજુ માંડ ડુંગળીના ભાવ ઓછા થયા હતા, ત્યાં ફરી એકવાર ડુંગળીના ભાવ વધે તેવી શક્યતાઓ છે, કારણ કે ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં એકાએક વધારો થયો છે। દિવાળી પહેલા ડુંગળીનો ભાવ 20 કિલોનો 700 રૂપિયા સુધી પહોંચ્યો હતો। જોકે દિવાળી પછી ડુંગળીની સિઝન શરૂ થતા ડુંગળીની આવકમાં ખૂબ જ વધારો થતા ડુંગળીના ભાવ ધીમે ધીમે 400 થી 300 અને 150 રૂપિયા સુધી 20 કિલોના પહોંચી ગયા હતા। જોકે હવે 300 થી લઈને 350 અને 400 સુધી ડુંગળીની ગુણવત્તા પ્રમાણે ભાવ બોલાયો છે। એટલું જ નહીં, 521 રૂપિયા સુધીનો 20 કિલો ડુંગળી સારી ક્વોલિટીની વેચાઈ રહી છે। વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો એવું માની રહ્યા છે કે ડુંગળીની આવક જો આ જ રીતે ઘટશે અને ડિમાન્ડ અન્ય રાજ્યોમાં ઊભી થશે તો ભાવ આવી જ રીતે વધશે। ડુંગળીની આવક છે કે નહીં, એ લિમિટમાં આવક છે, અને બીજી કે બહાર જે આપણે આથી ગુજરાતથી બહાર રાજ્યોમાં ડુંગળીની આપણે નિકાસ કરીએ છીએ, તો બહાર રાજ્યોમાં અત્યારે બધે વાતાવરણ સારું ખુલી ગયું છે અને ડિમાન્ડ નીકળે છે ડુંગળીની, અને આપણે અહીંયા લિમિટ આવક થઈ ગઈ છે। જે બમ્પર ઉતારા હતા, જે વરસાદને કારણે દિવાળી પહેલાં વરસાદ પડ્યો હાથિયાનો, તેમાં અમુક ડુંગળી બળી ગઈ હતી, એટલે જેની જે ઉતારા હતા એ થોડાક અડધા થઈ ગયા હતા। આ વર્ષે આમ જોઈએ તો શરૂઆતથી ખેડૂતોની જે અપેક્ષા હતી એ મુજબના બજારો ટકી રહ્યા છે, અને અત્યારે દર વર્ષની કમ્પેર કરીએ તો જનરલ બજારો ઘટતા હોય છે, પરંતુ અત્યારે ગુજરાત, MP, નાસિક સાઈડની જે અત્યારની રનિંગ જે આવકો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આવકોમાં ઘટાડો થયો છે। એટલે આવકો ઓછી થવાને કારણે માંગ અને પુરવઠાના નિયમ મુજબ ઉત્પાદન ઓછું અને માંગ વધારે છે, એની હિસાબે ખેડૂતોને અત્યારે જે અપેક્ષા છે એ મુજબના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો તો ખુશખુશાલ છે, જોકે ગૃહિણીઓની મુશ્કેલી વધી શકે છે। ત્યારે અમારે 450નો ભાવ મળી રહ્યા છે। આ 3 વર્ષથી નુકસાનીમાં જતા અને વણ સારું રહ્યું છે। તમને લાગે છે ભાવ રહેશે ખેડૂતને? હા, અત્યારે ખેડૂતને માટેનો આ ફાયદો થયો છે, અને હવે આ કેટલો ટાઈમ જળવાઈ રહે એ ખબર નથી। ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ડુંગળીની ખૂબ સારી માંગ ઊભી થઈ રહી છે। હાલમાં ડુંગળીની આવક થોડી ઘટી છે, જેને કારણે ડુંગળીના ભાવ વધ્યા છે, જેના કારણે ખેડૂતોને તો લાભ થઈ જ રહ્યો છે। જોકે છૂટક બજારમાં ડુંગળીના ભાવ ફરી એકવાર પ્રતિ કિલોએ 50 થી લઈને 60 રૂપિયા થઈ ગયા છે। હજુ પણ જો ડુંગળીની આવક ઓછી થશે અને માંગ વધશે તો આગામી દિવસોમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે છે। ભાવનગરથી અજીત ગઢવી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।